સુઝલોન એનર્જી એમને અત્યારના ખરીદી કરવા છે, કરી શકાય વિરાટ? કોઈ એન્ટ્રી લેવલ્સ મળે અહીંયા? આપણે સુઝલોનને જોઈએ તો સુઝલોનમાં આપણે રિસેન્ટલી એક મોમેન્ટમ આવતી જોવા મળી હતી પોઝિટિવ સાઇડની. એના પછી કંઈક ને કંઈક અત્યારના આપણને ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. એના જે ઓવરઓલ ફોર્મેશન છે એ લોઅર એન્ડ લોઅરનું ફોર્મેશન ફોર્મ થતી દેખાઈ રહી છે. 52 ની આસપાસના લેવલ્સ હતા, જ્યાંથી આપણને એક બાઉન્સ આવતું જોવા મળ્યું ટુવર્ડ 62 ની આસપાસના લેવલ, ત્યાંથી ફરીથી એક રિજેક્શન અત્યારના લોઅર એન્ડ પર કંઈક ને કંઈક કન્સોલિડેશન આપણને બધું જોવા મળી રહ્યું છે. તો અત્યારે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે કામકાજ કરી રહ્યું છે. જો અહીંયાથી ફરીથી આપણને બાઉન્સ આવતો જોવા મળે તો 5350 ની ઉપર સસ્ટેન થતો જોવા મળે છે, તો ત્યાં તમે એક શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે પ્લે કરીને ચાલી શકો છો. તમારો 56 રૂપિયાનો પહેલો ટાર્ગેટ બધો જોવા મળી શકે અને એની ઉપર સસ્ટેન કરે છે તો 58 ના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. જ્યાં તમારો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 5150 ની આસપાસનો રહેશે. ઓન ધી અધર એન્ડ અગર જો 5350 ના લેવલ સરપાસ નથી થતા અને ત્યાંથી રિજેક્શન આવતું જોવા મળે છે તો કદાચ આપણને નીચેમાં 50 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે. તો ફિલહાલ માટે તમે હોલ્ડ કરો, વેઇટ એન્ડ વોચ કરો. અગર જો અહીંયાથી 5350 ની ઉપર જાય છે તો ત્યાં તમને ફ્રેશ ડાઉન કરીને ચાલવાની સલાહ રહેશે. ટિલ ધ ટાઈમ તમે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. તો હમણાં તો નહીં, કન્ડિશનલ બાઇંગ માટે તમને અહીંયા સલાહ મળી રહી છે. આપણે અરાઉન્ડ 5350ની આસપાસ આપણે અહીંયા ખરીદી કરશું અને જોઈશું કે ત્યાં સચવાઈ જાય છે કે નહીં આ કાઉન્ટર, ને પછી અહીંયા ખરીદી આપણે કરી શકીએ છીએ. 51 રૂપિયાને 60 પૈસાની આસપાસનો આપણે સ્ટોપ લોસ રાખીશું 56 થી 58ના ટાર્ગેટ્સ માટે. એટલે અહીંયા કન્ડિશનલ બાઇંગની તમને સુઝલોનમાં ખરીદી કરવી પડશે જ્યારે સસ્ટેન થાય છે ત્યારે.